ડાયમંડ ને બધું વાપર્યું છે 3 ફાલ ને બ્લેક ડાયમંડ, તમને રિઝલ્ટ શું થયું કાકા? રિઝલ્ટ સારામાં સારું એવું હોય. તમને દાણામાં જે જે મને ફરિયાદ કરી હતી કે મારા ફૂલ ફાલ ખરે બરોબર, એમાં તમને નિવાકરણ થયું? હા, એમાં હવે ફૂલ બળતા બંધ થઈ ગયા. અને દાણામાં દાણા મોટા થયા થોડા. એવું હોય. એ તમને કેમ ખબર પડી દાણા તમારા મોટા એ થયા? તો બાજુમાં ઓલો છે એ જોયું નહીં, તમને જ બતાવ્યું. ટૂંકમાં તમારું બાજુનું ખેતર છે ને તમારું જ ખેતર, એમાં તમે જેમાં ટ્રાય કરી એમાં આ પ્રમાણે થયું, ને બાજુના ખેતરમાં જેમાં તમે ટ્રાય નથી કરી એમાં આ પ્રમાણે થયું બરોબર. એમાં ઝીણો દાણો, એમાં ઝીણો દાણો થયો, આમાં તમારો મોટો દાણો બરોબર. આ તમે પહેલી વખત ટ્રાય કર્યું તો ના પહેલી વખત. હવે તમને અમારા ખાતરથી આ બધી વસ્તુથી સંતોષ થયો હોય કાકા? આમાં સંતોષ થયો દવામાં. બરોબર. તો ખાતરમાં ખાતર હજી આપણે લીધું નથી, હવે ફર્સ્ટ ટાઈમ હવે લખાવી લીધું હોય ને? એવું હોય તો તમે ખાતર કોઈના રિઝલ્ટ જોઈને લીધું હોય? હા, બીજું બાજુવાળાને જોયું. કેવું લાગ્યું હતું બાજુવાળાનું? બાજુવાળાનું સારું દેખાય પછી જ લખાય. એટલે બાજુવાળાનું બાજુવાળો અમારું ખાતર વાપરે એનું રિઝલ્ટ જોઈને તમે અમારું પાછું ખાતર લખાવ્યું ને આ વખતે પહેલી વખત દવાનું ટ્રાય કર્યું હોય બરોબર. પહેલી વખત જોયું ને દવામાં તમને પૂરેપૂરો સંતોષ થયો? સંતોષ થયો બરોબર. દાણું મોટો બંધાણું ફૂલ કરતા રોકાણા. પછી બીજું તો આમાં બીજો કઈ દુઃખ છે નહીં. વૃદ્ધિ વિકાસનું ને કઈ વૃદ્ધ થયો થોડોક. જો ધાણામાં બધા કમ્પ્લેન કરે કે ધાણામાં કોઈ જાતની દવા નાખીએ તો એનો વૃદ્ધિ અટકી જાય, તમને કઈ વૃદ્ધિ બુદ્ધિમાં અટક થઈ હતી? ના, અટક નથી. અમુકનો ફાયદો થયો ને બધી માથે ઘાટનો દેખાણા ફૂલ આમ જેમ નીકળે એમ જો આ બધા ઉપલા ફૂલ પાછા જ નીકળે. બરોબર. જરાક સાહેબ આ બધું લઈ લો તો જરાક. થેન્ક યુ. તમારું ભરી ગયેલ છે. ભરી ગયેલ